હાય ફ્રેન્ડ્સ, હોપ યુ આર વેલ. કાંત એકેડમી સ્ટડી વિથ આરવીમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, કાંત એકેડમીમાં આપણે વિવિધ પ્રકારના વિડીયો મૂકીએ છીએ, જેમાં ખાસ કરીને સ્પોકન ઇંગ્લિશના ગ્રામર તેમજ એકમ કસોટી જે સરકારશ્રી દ્વારા લેવાય છે તેનું સંપૂર્ણ ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન આપણે મૂકીએ છીએ. આજે આપણે આવા જ એક સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને જે ધોરણ 11-12માં વિદ્યાર્થીઓ ભણે છે એ લોકોનો રિસ્પોન્સ ખૂબ જ સારો હોય છે એકમ કસોટી બાબતે. તેઓ વિડીયોનો અભ્યાસ કરે છે, એકમ કસોટીના પેપર આપે છે, સાથે સાથે પરીક્ષાના પેપરમાં પણ તેઓને આ જે ક્વેશ્ચન બેંક છે ખૂબ જ મદદરૂપ થઈ પડે છે. આપના જો કોઈ ભાઈ બહેન કે મિત્ર હોય એઓને તમે આ લિંક શેર કરી શકો છો. ચેનલ આપણે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શકો છો, જેથી કરીને આપને અમારા દ્વારા મૂકવામાં આવનાર જે વિડીયો છે તેની નોટિફિકેશન મળતી રહે. ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. ટોપિક છે આજનો ક્વેશ્ચન બેંક સોલ્યુશન, યુનિટ ટેસ્ટ 5, જાન્યુઆરી 2025. સેક્શન ખાસ કરીને સેક્શન જે એ છે એમાં ટ્રુ ફોલ્સ હોય છે. અહીંયા પણ ટ્રુ ફોલ્સ છે. જોઈએ આપણે તો ફર્સ્ટ છે, હેડેક ડઝ નોટ ગીવ ધ સફરર અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. એટલે જે હેડેક છે એ વ્યક્તિને ટચ ઓફ ઇમ્પોર્ટન્સ આપતું નથી. પરંતુ આપણે લેશનમાં ભણ્યા હતા કે હેડેક છે એટલે કે માથાનો જે દુખાવો છે એનાથી વ્યક્તિનું મહત્ત્વ વધે છે કે ભાઈ એને માથું દુખતું હોય તો આપણે એની વધારે કેર કરીએ છીએ, પૂછીએ છીએ એટલા માટે. સો અહીંયા જે સેન્ટેન્સ છે એ ફોલ્સ થશે. સેકન્ડ છે, સમ પીપલ ફીલ લોસ્ટ અનલેસ દે કેરી અ ટ્યુબ ઓફ સમ હેડેક રેમેડી ઇન ધેર પોકેટ. એટલે કે ઘણા લોકો એવા હોય છે જેમને સતત માથાનો દુખાવો મોટાભાગે રહેતો હોય છે. એ લોકો પોતાના જે પોકેટ છે એમાં ઉપાય તરીકે, માથાના દુખાવાના ઉપાય તરીકે ખાસ કરીને ટ્યુબ અથવા તો જે ટેબ્લેટ છે એ રાખતા હોય છે. કદાચ એ ના રાખે તો એમને કંઈક કશુંક બાકી રહી જતું એવું લાગે છે. સો ધીસ વિલ બી રાઈટ. નેક્સ્ટ છે, ફોર અસ હેડેક વોઝ અ કર્સ. એટલે કે અમારા માટે જે હેડેક છે કર્સ એટલે કે શ્રાપ સમાન હતું. તો આ સાચું થશે, કારણ કે અહીંયા આપણે ટેક્સ્ટ બુક છે એમાં તમે જોશો તો ત્યાં પણ આપણને આપ્યું છે કે ફોર અસ અ હેડેક વોઝ અ બોન. બોન એટલે કે આશીર્વાદ હોય છે, અહીંયા કર્સ આપ્યું છે. ધીસ વિલ બી રોંગ. ઇનડિસ્પોઝિશન કુડ બી યુઝ ઓનલી અ પાર્ટિક્યુલર લેવલ. એટલે કે જે ઇનડિસ્પોઝિશન છે એ ચોક્કસ સમયની અંદર તમે ઉપયોગમાં લઈ શકો છો. ધીસ વિલ બી રાઈટ. હેડેક ઇઝ મોર ફિઝિકલ ઇસ્યુ ધેન અ સાયકોલોજીકલ ઇસ્યુ. એટલે કે સાયકોલોજીકલ કરતાં ફિઝિકલ છે. તો આ ફિઝિકલ નથી હેડેક, હેડેક એ સાયકોલોજીકલ છે. તો આ પણ રોંગ થશે. 6 છે, હેડેક ઇઝ મોર હેડેક હેલ્પ્સ મેડિકલ ઇન્ડસ્ટ્રીઝ ટુ અર્ન અ લોટ. જે લેસન છે એના એન્ડમાં આપણે જોયું કે એના ઉપર ઘણી બધી જે ટેબ્લેટ છે, મેડિસિન છે, બધું ચાલતું હોય છે. તો એનાથી જે મેડિકલ ઇન્ડસ્ટ્રીઝ છે એને ઘણો બધો ફાયદો થતો હોય છે. તો આ સેન્ટેન્સ ટ્રુ થશે. 7 છે, ઇટ ઇઝ ગુડ એક્સક્યુઝ ફોર સ્ટુડન્ટ્સ ટુ સ્કીપ હોમવર્ક. એટલે જે હેડેક છે એનાથી જે બાળકો છે એ બાળકોને એક સારું બહાનું મળી જાય કે હોમવર્ક ના કર્યું હોય એનું. તો આ પણ સાચું થશે. 8 છે, હેડેક ઇઝ એસેન્શિયલ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ ઇન વર્કિંગ ઓર્ડર. તો ભાઈ આપણને આ બેઠું વાક્ય આપ્યું છે ટેક્સ્ટ બુકમાંથી કે ઘણીવાર આપણે જે હેડેક છે એનું બહાનું બતાવવું પડતું હોય છે. કેટલાક કારણોસર આપણે કોઈ વ્યક્તિ સાથે ના જઈ શકીએ અથવા તો ક્યાંક કોઈ જગ્યાએ આપણે હાજરી ના આપી શકીએ એવું કંઈક હોય તો માથાના દુખાવાનું આપણે કારણ આપી અને એ હ્યુમન રિલેશનશિપ છે એ આપણે મેન્ટેન કરતા હોઈએ છીએ. તો આ વાક્ય પણ સાચું થશે. ત્યાર પછી છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ગીવ ઇન ધ બ્રેકેટ. આપણને ગિવન ઇન ધ બ્રેકેટ જે બ્રેકેટ્સમાં આપ્યા છે એ આપણે જે ફંક્શન્સ છે એ વાક્યની સામે લખવાના છે, કયું યોગ્ય છે એના આધારે. તો અહીંયા ફર્સ્ટ છે, સમવન ટોલ્ડ મી ધેટ ધ રિઝલ્ટ વુડ બી ડિક્લેર્ડ ઓન મંડે. એટલે કે કોઈએ મને અહીંયા કીધું કે જે રિઝલ્ટ છે એ સોમવારે ડિક્લેર થશે. તો અહીંયા કોઈ વ્યક્તિ આપણને એને કહે છે એટલે જે આ ફંક્શન છે એ થશે રિપોર્ટિંગ. તમે લખી દેજો. સેકન્ડ છે, મિસ્ટર શાહ યુઝ ટુ પ્લે
ફૂટબોલ ઇન હિઝ યુથ. એટલે કે જે મિસ્ટર શાહ છે એ એમના યુવાનીની અંદર એ ફૂટબોલ રમવા માટે ટેવાયેલા હતા. તો આ ભૂતકાળની એક આદતવાળી ક્રિયા થશે, એટલે હેબિચ્યુઅલ એક્શન તમે અંદર લખી દેજો. હેબિચ્યુઅલ એક્શન ત્યાં ઉપર બ્રેકેટમાં છે એ તમે લખી દેજો, જે બ્રેકેટમાં છે આ હેબિચ્યુઅલ એક્શન, બરાબર છે. તો એ એનો આન્સર થશે. થર્ડ છે પીપલ સ્ટાર્ટેડ ધ ચિપકો મુવમેન્ટ ઇન ઓર્ડર ટુ સ્ટોપ ધ કટિંગ ડાઉન ઓફ ધ ટ્રીઝ. હવે ઇન ઓર્ડર ટુ આવે એટલે ક્યાંક હેતુ છે, બરાબર છે, એટલે આવશે એક્સપ્રેસિંગ પર્પઝ. તમારે ખાસ કરીને આ લખવાનું છે એક્સપ્રેસિંગ પર્પઝ. કઈ હતી પર્પઝ એટલે હેતુ, PURPOSE. ત્યાર પછી છે વી વેન્ટ ટુ માઉન્ટ આબુ વિથ અ વ્યૂ ટુ વિઝિટિંગ. હવે જો વિથ અ વ્યૂ ટુ હોય એટલે એની પાછળ ING વાળું રૂપ આવશે, વિથ અ વ્યૂ ટુ વિઝિટિંગ અ ફેમસ ટેમ્પલ. તો જ્યારે વિથ અ વ્યૂ ટુ હોય અને તો ત્યારે પણ એ પર્પઝ એટલે કે હેતુ દર્શાવે છે, એટલે આ વાક્યની અંદર પણ એક્સપ્રેસિંગ પર્પઝ આવશે. એટલે બંનેમાં સેમ આન્સર આવશે, એક્સપ્રેસિંગ પર્પઝ. ફિફ્થ છે ઇન્સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ હી કુડ નોટ અચીવ સક્સેસ. એટલે બહુ જ હાર્ડ વર્ક કરવા છતાં એને સફળતા મળી નહીં. તો અહીંયા વર્ક હાર્ડ બહુ કરે છે, તો વર્ક બહુ હાર્ડ કર્યું હોય તો એને સફળતા મળવી જોઈએ, પરંતુ સફળતા નથી મળતી, એટલે કે અહીંયા વિરોધાભાસ દર્શાવાય છે. અને વિરોધાભાસ હોય એટલે આપણે લખીશું એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. તો એમાં આ 5 નંબરમાં એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ આવશે, CONTRAST. 6 છે રોનિત રેન ફાસ્ટ એઝ ઇફ હી વર બોલ્ડ. એઝ ઇફ, જ્યારે વાક્યમાં એઝ ઇફ આવે એટલે કંઈક ધારણા દર્શાવતું હોય, એટલે આપણે ખાસ કરીને એમાં લખીશું મેકિંગ સપોઝિશન. 7 છે ઇંગ્લિશ ઇઝ ટોટ ઇન ધ ક્લાસ વેરી નાઇસલી. હવે જો આ પેસિવ વાક્ય રચના છે, ઇઝ ટોટ આવ્યું, પરંતુ પાછળ કોના દ્વારા ઇંગ્લિશ ભણાવવામાં આવે છે એ નથી. વાક્યનું ટ્રાન્સલેશન આ રીતે થશે, ઇંગ્લિશ ઇઝ ટોટ ઇન ધ ક્લાસ વેરી નાઇસલી. એટલે કે વર્ગમાં અંગ્રેજી બહુ જ સરસ રીતે ભણાવવામાં આવે છે. કોના દ્વારા દર્શાવ્યું નથી, એટલે કે અહીંયા આવશે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એ ફંક્શન તમારે આવશે ડુઅર એટલે જે કાર્ય કરનાર છે તે, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. 8 છે લતા ટીચીસ ઇન ધ ક્લાસ લાઇક એન એક્સપર્ટ ટીચર. એટલે કે જે લતા છે એ જાણે કે એક્સપર્ટ ટીચર હોય એ રીતે ભણાવે છે. તો લાઇક એન એક્સપર્ટ ટીચર, તો અહીંયા કોઈના જેવી કંઈક ક્રિયા થઈ રહી છે, તો મેનર ઓફ એક્શન 8મા નંબરની અંદર મેનર ઓફ એક્શન આવશે. ત્યાર પછી છે સેક્શન બી. સેક્શન બીમાં ખાસ કરીને જે એક્સ્ટ્રેક્ટ છે એ વાંચી અને આપણે ક્વેશ્ચન આન્સર આપવાના છે. તમે આ પાઠ ભણેલા છો, હું એક્સ્ટ્રેક્ટ વાંચતો નથી, સીધા આપણે ક્વેશ્ચન આન્સર લઈએ છીએ. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ એક્સક્યુઝ ફોર એન ઓથર. જે ઓથર છે એમના માટે બહાનું કયું છે? સો ધ એક્સક્યુઝ ફોર એન ઓથર ઇઝ ધેટ હેડેક ઓર ઇનડિસ્પોઝિશન ઇઝ ઓફન used as an elegant falsehood or justification to avoid responsibilities or commitment even when it is not true. તો અહીં આપણે જોઈશું તો મૂળ જે આપણો આન્સર છે હેડેક અથવા તો ઇનડિસ્પોઝિશન આવશે, કે મોટાભાગે પેલા જે ઓથર છે કયા કોને વધારે બહાનું ગણાવે છે, તો ઇનડિસ્પોઝિશન અથવા તો જે હેડેક છે એને એક્સક્યુઝ બહાનું બતાવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે વોટ શુડ અ ક્લર્ક ક્લિયર ટુ હિઝ બોસ. એટલે જે ક્લર્ક છે એને પોતાના બોસ જોડે શું ક્લિયર કરવું જોઈએ? અ ક્લર્ક શુડ ક્લિયર ટુ હિઝ બોસ that he is unable to attend the office because he does not feel like looking at any papers. However, this is socially unacceptable, so he uses headache as a more acceptable excuse. પેલો જે ક્લાર્ક છે એને આજે કોઈ પણ પેપર પર કામ કરવાની ઈચ્છા નથી, એટલે એ શું કરે છે, કદાચ આવું સીધું કહેશે ભાઈ મારે કામ કરવાની ઈચ્છા નથી, તો કદાચ એ યોગ્ય ના લાગે કે ભાઈ આવું તો ના ચાલે, તમારે કામ વર્ક કરો છો ને તમને આજે કેમ યોગ્ય નથી લાગતું. એની જગ્યાએ પેલો ક્લાર્ક શું કરશે કે સર મને માથાનો દુખાવો છે, હેડેક છે, એટલે હું આવી શકીશ નહીં, એ બહાનું કરશે. તો આનો આન્સર થશે. સેકન્ડ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે વિચ બ્લેસિંગ ઇઝ ગ્રાન્ટેડ ટુ મેનકાઇન્ડ બાય અ બિનાઇન પ્રોવિડન્સ. તો આપણને જે ભગવાન દ્વારા એક કહી શકાય કે કયો આશીર્વાદ આપવામાં આવે છે? સો ધ બિનાઇન
ધ બ્લેસિંગ ગ્રાન્ટેડ ટુ મેનકાઇન્ડ બાય અ બિનાઇન પ્રોવિડન્સ ઇઝ હેડેક. જે આ માથાનો દુખાવો છે, હેડેક છે, એ આપણને આશીર્વાદ સમાન આપવામાં આવ્યું છે. અહીંયા બે શબ્દોના સિમિલર વર્ડ લખવાના છે. તો ડેસ્ટિની, ડેસ્ટિની એટલે કે વિધાતા થાય, તો એના બે શબ્દ અહીંયા થશે ફેટ અને પ્રોવિડન્સ. બીજો શબ્દ છે એક્સેપ્ટેબલ, તો પેલેટેબલ અને સેટિસ્ફેક્ટરી. સેટિસ્ફેક્ટરી ઓછું થોડુંક એ છે, પરંતુ પેલેટેબલ ઇઝ ધ મોર સુટેબલ આન્સર. ત્યાર પછીના જે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વોટ ઇઝ સુપિરિયર ટુ હેડેક? હેડેકથી વધારે જે સુપિરિયર કહી શકાય શું છે? તો ઇનડિસ્પોઝિશન, જે અસ્વસ્થતા કહી શકાય એ. સેકન્ડ ક્વેશ્ચન, વાય વુડ સેન્સિટિવ પીપલ નોટ મેન્શન ઓલ એચિસ? એટલે કે જે સેન્સિટિવ પીપલ છે એ શા માટે બધા જે દુખાવા છે તમામ પ્રકારના એનો ઉલ્લેખ કરતા નથી? સેન્સિટિવ પીપલ વુડ નોટ મેન્શન ઓલ એચિસ બીકોઝ ઓલ એચિસ sound crude and psychological and they might feel embarrassed or uncomfortable discussing them openly. એટલે કે જે આ લોકો સેન્સિટિવ લોકો છે એ કોઈ પણ જે દુખાવા છે એનું સાઉન્ડ આપણને થોડુંક ક્રૂડ લાગે અને સાયકોલોજીકલ લાગે, બરાબર છે? એટલા માટે એ લોકો એને ઓપનલી ડિસ્કસ કરતા અનકમ્ફર્ટેબલ અને એમ્બરેસ, ગૂંચવણભર્યું ફીલ કરે છે. ત્યાર પછી પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વોટ ડઝ ધ ઓથર સે અબાઉટ ઇનડિસ્પોઝિશન? જે આ લેખક છે ઇનડિસ્પોઝિશન વિશે શું કહે છે? ધ ઓથર સેઝ ધેટ ધેર ઇઝ નો સચ થિંગ્સ એઝ ઇનડિસ્પોઝિશન, ઇટ ઇઝ જસ્ટ એન એક્સક્યુઝ ઓર એન એલિગન્ટ ફોલ્સહુડ. એટલે કે ભાઈ અસ્વસ્થતા જેવું કશું હોતું નથી, એ માત્ર એક સુસંસ્કૃત કહી શકાય એવું જૂઠાણું છે, અથવા તો એક એવું બહાનું છે અસ્વસ્થતા જે કહીએ છીએ એ. સેકન્ડ ક્વેશ્ચન છે, what does the author find most of headache sufferers? The author finds most headache sufferers walking or driving about gaily and everywhere except where they ought to be and at the particular hour, implying they are not actually resting or suffering as expected. So this will be the answer. Next paragraph na question answer છે, હાઉ હેઝ હેડેક પ્રમોટેડ હ્યુજ ટ્રેડ્સ? એટલે કે હમણાં આપણે જે ટ્રુ ફોલ્સની અંદર જોયું કે એનાથી કયા મોટા જે ટ્રેડ છે અથવા જો બિઝનેસ છે ચાલે છે. હેડેક હેઝ પ્રમોટેડ હ્યુજ ટ્રેડ્સ બીકોઝ અ લાર્જ માર્કેટ હેઝ ડેવલપ ફોર પ્રોડક્ટ્સ ક્લેમિંગ ટુ ક્યોર હેડેક્સ સચ એઝ હેડેક રેમેડીઝ એન્ડ ગ્લાસીસ ગેરંટી ટુ રિલીવ હેડેક્સ, શોઈંગ હાઉ પીપલ રિયલી ઇન્વેસ્ટ ઇન સચ ક્યોર્સ. એટલે કે જ્યારે તમને માથાનો દુખાવો થાય છે તો કેટલીક જે કંપનીઝ છે એ તમને એ પ્રકારના ગ્લાસ બની આપે છે, ચશ્મા. ખાસ કરીને આપણને આંખોને કે માથું દુખતું હોય તો ડૉક્ટર પણ એવું સજેસ્ટ કરે છે કે ચશ્મા તમે જુઓ, અને ચશ્મા પહેરવાથી માથાનો દુખાવો પછી મટી જાય છે. કેટલીક એવી ગોળી છે, ટેબ્લેટ છે, ટ્યુબ છે, આ બધાની એક બહુ મોટો બિઝનેસ છે, ઇન્ડસ્ટ્રીઝ છે. તો આન્સર એનો એ થશે. સેકન્ડ ક્વેશ્ચન છે, ગીવ ધ સિનોનિમ ફોર ધ વર્ડ ઇલ્યુઝન. ઇલ્યુઝન છે તો અહીંયા પેરેગ્રાફમાં તમે જોશો તો ઇલ્યુઝનનો અર્થ આમ તો ભ્રમણા થાય છે, પરંતુ એનો જે સુટેબલ શબ્દ અહીંયા કહી શકાશે એ થોડો ઘણો જેને મળતો આવે છે એ મિથ લઈ શકાય એવો છે. ત્યાર પછી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા આપણને બ્રેકેટમાં જે શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરી અને આપણે જે બ્લેન્ક્સ છે એ પૂરવાની છે. જોઈએ આપણે, નર્વસનેસ ઇન એક્ઝામિનેશન હોલ રિઝલ્ટ ફ્રોમ ધ ડેશ બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. તો આપણે લેસનમાં ભણ્યા હતા કે માઇન્ડ અને ઇમોશન વચ્ચે શું થાય છે? વાર્તાલાપ થાય છે, ઇન્ટરેક્શન. તો આ જે ઇન્ટરેક્શન છે ફર્સ્ટ બ્રેકેટની અંદર આવશે ઇન્ટરેક્શન, એટલે આ એક નંબરનું થશે. એટલે કે જે આપણે એક્ઝામ હોલમાં જ્યારે પહોંચીએ છીએ ત્યારે આપણા માઇન્ડ અને ઇમોશન વચ્ચે ઇન્ટરેક્શન થાય છે. અ સ્ટુડન્ટ્સ મેન્ટલ ડેશ હેઝ હેલ્પ હિમ ટુ રિટેન. અને આ પરિસ્થિતિની અંદર વિદ્યાર્થીની માનસિક જે ક્ષમતા છે એટલે કે કેપેસિટી એ આવશે 2 નંબરમાં. એ એને આ બધાની અંદરથી રિટેન થવાની અંદર મદદરૂપ થાય છે. સેકન્ડ ક્વેશ્ચન છે, ધ ડાન્સ ટીમ રિસીવ્ડ અ સ્ટ્રોંગ ડેશ ઇન ધ સેકન્ડ રાઉન્ડ ફ્રોમ ધ જજીસ. એટલે કે જે ડાન્સની ટીમ છે એ બીજા રાઉન્ડ પછી હમણાં જજીસનો શું મેળવ્યો? તો કે ભાઈ ઠપકો મેળવ્યો, રેપ્રીમેન્ડ, એટલે આવશે આ ફર્સ્ટ. સો ધે કેમ વિથ ડેશ પરફોર્મન્સ ઇન ધ નેક્સ્ટ રાઉન્ડ
ઠપકો મળ્યો એટલે પછી એમનું જે પરફોર્મન્સ છે એ એકદમ જોરદાર થઈ ગયું, એટલે થશે બીજામાં વર્ચ્યુસો, એટલે વર્ચ્યુસો સેકન્ડમાં આવશે. થર્ડ છે ક્લાઇમેટ change and global warming are dramatically urgent and serious problem that can lead to dash consequences. એટલે કે જે ક્લાઇમેટ ચેન્જ છે અને ગ્લોબલ વોર્મિંગ છે એ ખાસ કરીને ખાલી જગ્યા પરિણામો લાવવાની અંદર બહુ મોટો ભાગ ભજવે છે. એટલે કેલેમિટસ થશે, આ આન્સર આવશે ફર્સ્ટ, કેલેમિટસ. We do not need to wait for government alone to find solution to this dash problem. એટલે આપણે માત્ર જે સરકાર છે એ જ આ જે ભયાનક કહી શકાય એવા પ્રોબ્લેમનું સમાધાન લાવે, તો માત્ર આપણે ગવર્મેન્ટની તરફ ના જોવું જોઈએ. તો ટેરિબલ આવશે સેકન્ડ, તો ટેરિબલ બીજો આન્સર થશે. ફોર્થ છે The dash of new world is in those of you who begin to see what is false and revolt against it. એટલે જે આ જે વિશ્વની જે આશા છે, બરાબર છે, એ હોપ, તો હોપ જે છે એ પહેલી બ્રેકેટમાં આવશે. The hope of new world is in those of you who begin to see what is false and revolt against it. એટલે કે ભાઈ જે લોકો જોઈ શકે છે કે કઈ વસ્તુ ખોટી છે અને એના સામે એ બળવો કરે, રિવોલ્ટ કરે, એ નવા જે વિશ્વની આશા છે, પહેલામાં આવશે હોપ. ઇટ ઇઝ નોટ જસ્ટ ડેશ બટ એકચ્યુઅલી, એ માત્ર વર્બલી નથી, એટલે માત્ર શબ્દો નથી, પરંતુ ખાસ કરીને એકચ્યુઅલી હકીકત છે. સો વર્બલી વિલ બી ધ સેકન્ડ બ્રેકેટ આન્સર. ફિફ્થ છે આર્યન ઇઝ અ વેરી ડેશ પર્સન. એ બહુ જ ખાલી જગ્યા પર્સન છે. નો વન વિલ ફાઇન્ડ હિમ સિટિંગ ગ્લુમી, એટલે કે કોઈ પણ એને એકદમ ઉદાસ થઈને બેઠો એવો જોઈ શકે નહીં. તો અહીંયા આપણે ત્રણ શબ્દો આપે છે, તો ઇન્ડસ્ટ્રીયસ છે, એન્કાઉન્ટર છે અને કોન્કર છે. તો એન્કાઉન્ટર અને કોન્કર તો આવશે ને, એટલે ઇન્ડસ્ટ્રીયસ જે છે એ ફર્સ્ટ બ્રેકેટમાં આવશે. એટલે જે આર્યન છે એ બહુ જ ઇન્ડસ્ટ્રીયસ, મહેનતુ વ્યક્તિ છે અને કોઈ પણ એને ગ્લુમી કે ઉદાસ કહી શકે એ પ્રકારનો બેઠેલો જોવે નહીં. He is always ready to dash with any tough situation. એટલે એ છે એ હંમેશા કોઈ પણ જે ટફ સિચ્યુએશન આવે એનો સામનો કરવો એટલે અહીંયા એન્કાઉન્ટર, બરાબર છે. તો એન્કાઉન્ટર કરવા માટે એ જે પરિસ્થિતિનો જે એન્કાઉન્ટર કહેવાય, સામનો કરવાય, એના માટે હંમેશા તત્પર હોય છે, રેડી હોય છે. હવે જોઈશું આપણે સેક્શન સી. સેક્શન સીની અંદર આપણને જે કેટલાક અનસીન પેરેગ્રાફ આપવામાં આવ્યા છે એના પરથી આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું. પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો અગાઉના જે વિડીયોઝ છે એમાં મેં એક્સપ્લેન કરેલા છે. અહીંયા નવેસરથી પેરેગ્રાફ નથી એક્સપ્લેન કરતો, પરંતુ સીધા ક્વેશ્ચન આન્સર જોઈએ છે. વોટ વોઝ ધ એડવાઇસ ઓફ ધ ગ્રોન અપ્સ ટુ ધ રાઇટર? ધ ગ્રોન અપ્સ એડવાઇઝ ધ રાઇટર ટુ ગીવ અપ ડ્રોઈંગ બોઆ કન્સ્ટ્રક્ટર એન્ડ focus instead on geography, history, arithmetic and grammar. Second question, what did the writer give up at the age of 6? 6 વર્ષની ઉંમરે જે રાઇટર છે એમણે શું ગુમાવ્યું કે છોડી દીધું? ગીવ અપ એટલે ત્યાગ કરો, છોડી દેવું. The writer gave up a magnificent career as a painter at the age of 6 due to the lack of appreciation for his drawing. એ જે ડ્રોઈંગ કરતા હતા એ ડ્રોઈંગની અંદર એમને એપ્રિસિએશન, વખાણ ના મળ્યા, કોઈને વખાણ્યું નહીં હતું તો એની કદર નહીં કરી, એટલા માટે એમણે 6 વર્ષની ઉંમરે આ જે પેઇન્ટિંગ છે છોડી દીધું. અહીંયા શબ્દ સિમિલર શોધવાના છે. કમિટ એનું થશે ડિવોટ, અને ડિફરન્શિએટ જે ભેદ કરવો એનો શબ્દ થશે ડિસ્ટિંગ્વિશ. ત્યાર પછી છે વોટ ડઝ પામ્સ અપ જેસ્ચર શો? Palms up gesture are seen as open and friendly. Second question, how can we give off a corresponding feeling to its recipient? The different types of the smiles give off corresponding feelings to their recipients. અહીંયા પર સિનોનિમ શોધવાના છે. કંટ્રોલિંગ તો જે ડોમિનેટ કરે છે એ પ્રકારનો, અને ન્યુમરસ તો નંબર્સ તો ન્યુમરસ. ત્યાર પછીના પેરેગ્રાફના જે ક્વેશ્ચન આન્સર છે, which river flow
ઇન ધ ચંબા વેલી. ચંબા વેલીની અંદર કઈ નદી વહે છે? ધ રિવર ધેટ ફ્લોઝ ઇન ધ ચંબા વેલી ઇઝ રવિ. રાવી પણ એને કહે છે, પરંતુ જે રવિ પણ એને પ્રોનાઉન્સ થાય છે. વિચ માઉન્ટેન રેન્જીસ આર ઇન ધ નોર્થ એન્ડ ઇન ધ વેસ્ટ ઓફ ચંબા વેલી. એટલે કે જે ચંબા વેલી છે એની નોર્થ અને વેસ્ટની અંદર કઈ માઉન્ટેન રેન્જીસ પર્વતમાળા આવેલી છે? ધ પીર પંજાલ રેન્જ ઇઝ ઇન ધ નોર્થ એન્ડ ધ ધોલાધર રેન્જ ઇઝ ઇન ધ વેસ્ટ ઓફ ધ ચંબા વેલી. આમાં પણ સિનોનેમ છે, તો જે સિમિલર છે એનો સિનોનેમ થશે ઇક્વિવેલન્ટ. હવે આપણે ન્યૂઝ કટિંગ આપવામાં આવેલો છે. ન્યૂઝ કટિંગ છે એના આધારે આપણે ક્વેશ્ચન આન્સર આપવાના છે. તો આ કટિંગ તમે વાંચી લેજો, ત્યાર પછીનું સીધા આપણે આર્ટિકલ મીન્સ કે ક્વેશ્ચન આન્સર જોઈએ છે. વોટ ઇઝ ધ આર્ટિકલ અબાઉટ? એટલે કે આર્ટિકલ શેના વિશે છે? તો ધીસ આર્ટિકલ ઇઝ અબાઉટ પાયલ જંગીડ, અ 17-year-old girl from Rajasthan's Alwar district who received the Changemaker Award at the Goalkeepers Global Award 2019 in New York for her efforts to abolish child marriage in her native Hinsla and surrounding villages. તો કે ભાઈ જે આર્ટિકલ છે, આ લેખ છે, એક રાજસ્થાનના એક અલવાર ડિસ્ટ્રિક્ટની અંદર એક ગામડું છે, ત્યાં 17 વર્ષની જે છોકરી છે પાયલ જંગીડ, એણે ચેન્જ મેકર એવોર્ડ મેળવ્યો. ગોલકીપર જે ગ્લોબલ એવોર્ડ 2019 યોજાય છે ન્યુયોર્કની અંદર, એની અંદર તો એણે શું કર્યું હતું? એબોલિશ એટલે નાબૂદ કરવું. શું નાબૂદ કર્યું હતું? તો કે ભાઈ ચાઇલ્ડ મેરેજ એના નેટિવ પ્લેસ છે હિંસલા અને આજુબાજુના ગામડાની અંદર, તો બાળ લગ્ન થતા હતા એ એણે દૂર કરાયા, એના વિશે આર્ટિકલ છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વાય વોઝ ધ awarded this Changemaker Award? She was awarded the Changemaker Award for her contribution in abolishing the practice of child marriage in her village and other neighboring villages, as well as for her advocacy and tireless work in promoting this cause. એટલે કે એણે જે પેલું ચાઇલ્ડ મેરેજને રોક્યું હતું, બરોબર છે, અને ટાયરલેસ એને જે વર્ક કર્યું એટલા માટે આ જે એવોર્ડ છે એને આપવામાં આવ્યો, ચેન્જ મેકર એવોર્ડ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ બાલ મિત્ર ગ્રામ? તો બાલ મિત્ર ગ્રામ શું છે? બાલ મિત્ર ગ્રામ ઇઝ અ ચાઇલ્ડ ફ્રેન્ડલી વિલેજ કન્સેપ્ટ ફાઉન્ડેડ બાય નોબેલ લોરેટ કૈલાશ સત્યાર્થી એન્ડ પાયલ જંગીડ, સર્વ્સ એઝ ધ સરપંચ હેડ ઓફ ધ બાલ પંચાયત ઇન હિંસલા, અ વિલેજ ધેટ ફોલોઝ ધીસ કોન્સેપ્ટ. એટલે કે ભાઈ પેલા નોબેલ પ્રાઇઝ એમને મળેલી છે એવા કૈલાશ સત્યાર્થી અને જે પાયલ જંગીડ છે, એમણે એક એવી પંચાયત રચી જે બાલ પંચાયત કહી શકાય હિંસલાની અંદર, બરાબર છે, અને આ કોન્સેપ્ટ ગામવાળા જે છે એને ફોલો કરતા હતા, જે ખાસ કરીને ચાઇલ્ડ ફ્રેન્ડલી વિલેજ છે એ બાલ મિત્ર જે ગ્રામ છે એને કહેવામાં આવે છે. ત્યાર પછી આ જે પેરેગ્રાફ છે, રોડ સેફ્ટી આઈડિયા વિન સ્ટેટ એવોર્ડ, ઘણીવાર વિડીયોની અંદર આપણે અભ્યાસ કરેલો છે. ક્વેશ્ચન આન્સર જોઈએ, વોમ ડીડ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેલિસિટેટ? એટલે કે જે આ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ છે એ કોને આવકારે છે? તો ધ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેલિસિટેટેડ ઇન્ડિવિજ્યુઅલ્સ, NGOs, schools for their innovative efforts for road safety. એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ છે ડિપાર્ટમેન્ટ એ વ્યક્તિગત લોકોને, NGOs હોય એમને, સ્કૂલને, આ બધાને ઇન્વાઇટ કરે છે રોડ સેફ્ટીના નવીનતમ એ લોકોએ જે પ્રયત્નો કર્યા હોય અથવા તો એમની પાસે આઈડિયા હોય એના માટે. વોટ હેડ અમિત ખત્રી એમ્પ્લોયડ? તો જે અમિત ખત્રી છે એને શું એમ્પ્લોયડ કર્યું? સો અમિત ખત્રી એમ્પ્લોયડ ગરબા, જિંગલ્સ, સ્લોગન એટસેટ્રા ટુ રીચ આઉટ ટુ ડિફરન્ટ સ્ટ્રેટા ઓફ સોસાયટી વિથ ધ રોડ સેફ્ટી મેસેજ એન્ડ ઓલ્સો ટ્રેન ડ્રાઈવર્સ ફોર ડિફેન્સિવ ડ્રાઇવિંગ. એટલે કે ભાઈ રોડ સેફ્ટી માટે એણે અલગ અલગ રીતે જે ગરબા, જિંગલ્સ ને સ્લોગન છે એ બધું રચ્યું. એણે કેટલાક જે ડ્રાઈવર્સ છે એમને ડિફેન્સિવ ડ્રાઇવિંગ કેવી રીતે થાય એ બધાનો શીખવાડીને મેસેજ પહોંચતો કર્યો. Who were the other winners who won for their innovative efforts for road safety? તો રોડ સેફ્ટી માટે બીજા બે વિનર કોણ હતા? તો પેરેગ્રાફમાં તમે જોઈ શકશો. The other winners were સત્યેન કુલાબકર
ફ્રોમ વડોદરા એન્ડ અજયસિંહ જાડેજા ફ્રોમ ભાવનગર. આ બંને વ્યક્તિઓ હતા. પછીનો જે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. વિચ પ્રોગ્રામ ડીડ દિલ્હી પોલીસ લોન્ચ? વોટ વોઝ ઇટ્સ પર્પઝ? દિલ્હી જે પોલીસ છે એમણે કયો પ્રોગ્રામ લોન્ચ કર્યો અને એનો પર્પઝ હેતુ શું હતો? દિલ્હી પોલીસ લોન્ચ ધ શક્તિ પ્રોગ્રામ which aims to train girls in easy to learn self defense techniques across the capital. એટલે કે દિલ્હી જે પોલીસ છે એમણે જે શક્તિ પ્રોગ્રામ કર્યો એનો મૂળ કયો પ્રોગ્રામ લોન્ચ કર્યો? તો કે સશક્તિ પ્રોગ્રામ લોન્ચ કર્યો, જેનો હેતુ જે ગર્લ્સ છે, જે છોકરીઓ છે ખાસ કરીને દિલ્હીના કેપિટલની અંદર, એ લોકો સેલ્ફ ડિફેન્સ કરી શકે, સ્વ બચાવ કરી શકે એની ટેકનિક શીખવવાનો હતો. નેક્સ્ટ છે હાઉ મેની ગર્લ્સ હેવ બીન ટ્રેન્ડ અંડર ધીસ પ્રોગ્રામ? આ પ્રોગ્રામના અંતર્ગત કેટલી જે ગર્લ્સ છે એમણે તાલીમ લીધી? તો મોર દેન 20,000 ગર્લ્સ ફ્રોમ વેરિયસ સ્કૂલ્સ એન્ડ કોલેજીસ હેવ ઓલરેડી બીન ટ્રેન્ડ એઝ અ પાર્ટ ઓફ ધ પ્રોગ્રામ. લગભગ 20,000 કરતાં વધારે જે છોકરીઓ છે સ્કૂલ ને કોલેજોની, એમણે આનો જે પ્રોગ્રામ છે એ ખાસ કરીને ટ્રેન થયાની અંદર. વોટ ડીડ ધ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ મેક શ્યોર થ્રુ ધીસ પ્રોગ્રામ? એટલે કે જે જોઈન્ટ કમિશનર છે પોલીસના, એમણે આ પ્રોગ્રામની અંદરથી શું સ્યોરિટી કદાચ લઈ શકાય એવું કહ્યું? ધ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ દીપેન્દ્ર પાઠક એન્શ્યોર ધેટ ગર્લ્સ ડોન્ટ ફીલ વનરેબલ વેન ટ્રાવેલિંગ અલોન. એટલે કે જે ખાસ કરીને જે સ્ત્રીઓ છે એ હવે ઓછું એ લોકોને હિંસાજનક લાગશે એકલા ટ્રાવેલ કરવાનું, કારણ કે હવે એમને સેલ્ફ ડિફેન્સ જે ટેકનિક છે એ આવડે છે. નાવ અહીંયા આપણને હવે જે ટેક્સ્ટ બુકની અંદરથી જે સ્ટાન્ઝા છે પોએમની એ આપવામાં આવી છે ને એના પરથી આપણે ક્વેશ્ચન આન્સર જોવાના છે. ફર્સ્ટ સ્ટાન્ઝાના ક્વેશ્ચન આન્સર છે વિચ ટાઈપ ઓફ ધ વર્લ્ડ ડઝ ધ પોએટ વોન્ટ? પોએટને કેવા પ્રકારનું જે વિશ્વ છે જોઈએ છે? The poet wants a world that is free from fear, united and not divided by narrow boundaries or division. એટલે કે જે પોએટ છે એમને ડર કે ભય વગરનું, એકતાવાળું અને બાઉન્ડ્રીઝની અંદર વહેંચેલું ના હોય એવા વિશ્વની કલ્પના કરે છે. એમને એવું વિશ્વ જોઈએ છે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ ધ માઇન્ડ? જે પોએટ છે માઇન્ડ વિશે શું કહે છે? The poet envisions a mind that is fearless and elevated, where it is not bounded by limitation and can aspire freely. એટલે કે માઇન્ડ કેવું હોવું જોઈએ? ફિયરલેસ, ડર વગરનું અને એલિવેટેડ હોવું જોઈએ. ત્યાર પછીના સ્ટાન્ઝાના ક્વેશ્ચન આન્સર છે ડઝ ડેડ હેબિટ મીન ઓલ્ડ હેબિટ ઓર ન્યૂ હેબિટ? એટલે કે ડેડ હેબિટનો અર્થ શું થાય? તો ડેડ હેબિટનો અર્થ થાય છે ઓલ્ડ હેબિટ. બરોબર છે, તમે આટલો પણ આન્સર લખી શકો. Specifically those repetitive lifeless habit that hinder progress and clear thinking. એટલે કે ભાઈ એવી હેબિટ જે તમને જીવનમાં આગળ વધવા ના દે, એવી જૂની હેબિટથી તમે ચલાવી રાખો, એને શું કહેવામાં આવે? ઓલ્ડ હેબિટ કહે. નેક્સ્ટ, હાઉ કેન વી ગેટ પરફેક્શન? આપણે પરફેક્શન કેવી રીતે મેળવી શકીએ? વી કેન ગેટ પરફેક્શન થ્રુ ટાયરલેસ સ્ટ્રાઇવિંગ, which means putting in continuous effort in working relentlessly towards improvement and growth. એટલે કે આપણે ટાયરલેસ સ્ટ્રાઇવિંગ, ખતરનાક જે મહેનત કહેવાય એવી કરવી જોઈએ, જેના કરતી અને એનું જે એફર્ટ છે સતત રાખવો જોઈએ, જેનાથી આપણે પરફેક્શન મેળવી શકીએ. નેક્સ્ટ પેરેગ્રાફના સ્ટાન્ઝાના ક્વેશ્ચન આન્સર છે વોટ ડઝ ધ પોએટ વોન્ટ ફોર હિઝ કન્ટ્રી? જે પોએટ છે એમને કન્ટ્રી માટે શું ઈચ્છે છે? ધ પોએટ વોન્ટ્સ હિઝ કન્ટ્રી ટુ અવેકન ઇન ટુ અ સ્ટેટ ઓફ ફ્રીડમ વેર ધ માઇન્ડ ઇઝ ગાઇડેડ ટુવર્ડ કન્ટિન્યુઅસ ગ્રોથ એન્ડ થોટ એન્ડ એક્શન. એટલે કે જે કવિ છે એ પોતાના દેશ માટે એકદમ સ્વતંત્રતા ઈચ્છે છે, જ્યાં એક એવું મન હોય, એવું માઇન્ડ હોય, જ્યાં સતત જે પ્રયાસ છે એ ચોક્કસ વિચારેલી એક્શનથી થઈ શકે, ક્રિયાથી થઈ શકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર ગોડ ઇન ધીસ સ્ટન્ઝા? એટલે કે સ્ટન્ઝામાં ગોડ માટે કયો શબ્દ વપરાયો છે? તો THEE ધી એન્ડ ફાધર.
આ બંને શબ્દો વપરાયા છે. હવે જોઈશું આપણે સેક્શન ડી. સેક્શન ડીની અંદર ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. જે બ્રેકેટમાં આપણને ફંક્શન આપ્યું છે એ પ્રમાણે આપણે વાક્યને પૂરું કરવાનું છે. ફર્સ્ટ વાક્ય જોઈએ આપણે. વિનય ગિવ્સ સ્પીચ ઓન ધ સ્ટેજ. એ વિનય છે એ સ્ટેજ ઉપર સ્પીચ આપે છે. શોઈંગ સપોઝિશન એટલે કે ધારણા અહીંયા વ્યક્ત કરવાની છે. તો ધારણા માટે આપણે ખાસ જોઈએ તો વાક્યની અંદર એઝ ઇફ આવે એવું વાક્ય હોવું જોઈએ. એઝ ઇફની જોડે વર આ વાક્ય રચના હોવી જોઈએ. તો એ આપણે પહેલામાં જોઈ શકીએ છીએ. વિનય ગીવ્સ સ્પીચ ઓન ધ સ્ટેજ એઝ ઇફ હી વર એન એક્સપર્ટ ઓરેટર. જાણે કે એ બહુ જ એક એક્સપર્ટ વક્તા હોય એ રીતે સ્પીચ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા ખાસ યાદ રાખવાનું છે, તમારા પરીક્ષાની અંદર 12મા ધોરણના HSCની પરીક્ષાની અંદર આ 1 માર્ક્સનું ફંક્શન આવશે ને આવશે. બરાબર છે? એટલે તમારે આવું યાદ રાખવાનું, એઝ ઇફ અને જોડે વર આવે. એઝ ઇફ વરની વાક્ય રચના સપોઝિશનની થાય છે. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. માય ફાધર વેન્ટ ટુ સ્કૂલ. મારા જે પિતાજી છે સ્કૂલ ગયા. શોઈંગ પર્પઝ એટલે હેતુ અહીંયા દર્શાવવાનો છે. તો ટુ મીટિંગ માય ક્લાસ ટીચર આ તો આન્સર થશે ને. ઇન ઓર્ડર ધેટ હી કુડ મીટ માય ક્લાસ ટીચર. તો ખાસ કરીને એક આન્સર થઈ શકે છે સી છે, વિથ અ વ્યૂ ટુ મીટિંગ. ઓકે, આ પણ થઈ શકશે. તો આન્સર આપણો થશે ડી. ઓકે, આન્સર થશે બી અને સી બંને. ઇન ઓર્ડર ધેટ હી કુડ મીટ માય ક્લાસ ટીચર, મારા ક્લાસ ટીચરને મળવા માટે, અને વિથ અ વ્યૂ ટુ મીટિંગ માય ક્લાસ ટીચર બંનેનો આન્સર સરખો થશે. માય ફાધર વિલ ગો ટુ ધ એરપોર્ટ શોઈંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. ઓલ્ટરનેટિવ ચોઇસથી આપણે વાક્ય બનાવવાનું છે. તો વિલ ગો ટુ ધ એરપોર્ટ, મારા પિતાજી જે છે એરપોર્ટ જશે. તો જોઈએ વાક્યની અંદર ઓપ્શન જે છે પહેલામાં આઈધર બાય કાય એન્ડ. હવે જો આઈધર વપરાયું હોય એટલે જોડે ઓર આવવું જોઈએ, પણ એ એન્ડ છે એટલે આ આવશે નહીં. બીજામાં છે નાઈધર બાય કાર નોર બાય રિક્ષા. ઓકે, એક આન્સર આવી શકે. સી જોઈ લઈએ. નાઈધર બાય કાર ઓર ના આવે. નાઈધરની જોડે હંમેશા નોર હોય. નાઈધર બાય કાર આ નહીં આવે. આપણે બે એટલે આન્સર થશે બી. તો મારા પિતા જે એરપોર્ટ છે એ કારથી પણ નહીં જાય અને રિક્ષાથી પણ જશે નહીં. 8. રિશિતા ઇઝ સો ફેટ. પછી શોઈંગ રિઝલ્ટ આપણને આપ્યું છે. તો રિશિતા એ એટલી જાડી છે કે એ જોઈએ ધેટ સી કાન્ટ એન્ટર થ્રુ ધ ડોર. ઓકે, આન્સર આપણને યોગ્ય લાગે છે. ધેટ સી કાન્ટ એન્ટર થ્રુ ધ ડોર. એટલી બધી જાડી છે કે એ જે ડોર છે એ એની અંદર એન્ટર થઈ શકતી નથી. બીજું છે ધેટ સી કેન એન્ટર, નહીં આવે નહીં આવે. ધેટ સી કુડ નોટ આ પણ નહીં આવે, ભૂતકાળ છે. ટુ એન્ટર આ પણ નહીં આવે. સો આપણો આન્સર થશે એ. 5મું છે આઈ ડીડ નોટ પે મચ હીટ ટુ ઇટ ધ ફર્સ્ટ ડે શોઈંગ કોન્ટ્રાસ્ટિંગ. તો વિરોધાભાસ દર્શાવવાનો છે. એટલે કે શરૂઆતની અંદર પહેલા દિવસની અંદર મેં આમાં જે તફાવત આવ્યો બરાબર છે એના પર મેં ધ્યાન આપ્યું નહીં પહેલા દિવસે. તો આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધ ફર્સ્ટ ડે સિન્સ લેટર ઇટ બીકેમ એવિડન્ટ. સો ધેટ ઇટ બીકેમ એવિડન્ટ, બટ લેટર ઇટ બીકેમ એવિડન્ટ બીકોઝ લેટર ઇટ બીકેમ એવિડન્ટ. તો અહીંયા જે સી આન્સર છે એ સી આન્સર યોગ્ય થશે. બટ લેટર ઇટ બીકેમ એવિડન્ટ. 6 છે ધ બેગ ઇઝ સો હેવી. એ શોઈંગ રિઝલ્ટ બતાવવાનું છે. તો બેગ ઇઝ સો હેવી ધેટ પ્રેઝન્ટમાં છે એટલે આપણે કેન ખાસ વપરાશે. તો કેન નોટ આવતું હોય એવું માત્ર 2 વાક્યો છે. ધેટ વન કેન નોટ લિફ્ટ. તો અહીંયા આપણો આન્સર છે યોગ્ય કેન નોટ. એ આન્સર થશે ડી. ધેટ કેન નોટ ધેટ વન કેન નોટ લિફ્ટ ઇટ, કે કોઈ એને ઉચકી શકે નહીં. 7 ડેશ હી કુડ નોટ સોલ્વ સિમ્પલ પ્રોબ્લેમ સમ શોઈંગ કોન્ટ્રાસ્ટિંગ. તો અહીંયા આપણે જોઈશું 7ની અંદર કે આપણે એક બતાવવાનું છે વિરોધાભાસ. હી કુડ નોટ સોલ્વ સિમ્પલ પ્રોબ્લેમ સમ. એટલે સામાન્ય જે આ સમ છે દાખલો એનો પણ એ સોલ્વ કરી શક્યો નહીં. તો વિરોધાભાસ મૂકવું હોય તો આપણે આગળ જે વાક્ય છે એ વ્યક્તિને બહુ ક્લેવર બતાવવું પડે. બરાબર છે?
તો વાક્યમાં આપણે જોઈએ તો ધો ક્લેવર હી વોઝ નો, એઝ ક્લેવર હી વોઝ નો, હાવેવર ક્લેવર હી વોઝ. ઓકે, તો આન્સર થશે સી કદાચ. હાવેવર ક્લેવર હી વોઝ હી કુડ નોટ સોલ્વ સિમ્પલ પ્રોબ્લેમ. અને જોઈએ સિન્સ ક્લેવર હી વોઝ નો આ નહીં આવે, આન્સર સી થશે. હાવેવર ક્લેવર હી વોઝ હી કુડ નોટ સોલ્વ સિમ્પલ પ્રોબ્લેમ સમ. જો કે ઘણો બધો હોશિયાર હોવા છતાં પણ તે આ સામાન્ય જે સમ છે એનો સોલ્વ કરી શક્યો નહીં. ત્યાર પછી જોઈએ કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. અહીંયા આપણને કેટલાક વાક્યો આપ્યા છે, એ વાક્યોનું આપણે કમ્બાઇન સેન્ટેન્સ બનાવવાનું છે. જોઈએ કેવી રીતે. મિસ્ટર જોસેફ વોઝ અ પ્રિન્સિપાલ ઇન પ્રાઇમરી સ્કૂલ. મિસ્ટર જોસેફ છે પ્રાઇમરી સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. ધ સ્કૂલ વોઝ ઇન આણંદ ડિસ્ટ્રિક્ટ. એ આણંદ જે આ સ્કૂલ છે આણંદ ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે. હી વોઝ પાયસ, કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. એ ખાસ કરીને જે દયાળુ, પવિત્ર અને હેલ્પફુલ, મદદગાર કહી શકાય એવા છે. તો આ જે 3 વાક્યો છે એ 3 વાક્યોને ભેગા કરીને બનાવવાનું છે. તો વાક્ય જો આ રીતે થશે. મિસ્ટર જોસેફ વોઝ ધ પ્રિન્સિપાલ ઓફ ધ પ્રાઇમરી સ્કૂલ ઇન આણંદ ડિસ્ટ્રિક્ટ એન્ડ હી વોઝ પાયસ, કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. તો જો આખા વાક્યનું એક જ વાક્ય બની ગયું, બરોબર. તમારા રીતે વાક્ય બનાવવાના છે. સેકન્ડ, આઈ ઓપન ધ કેશ બોક્સ ઓન ધ ટેબલ. એટલે મેં જે કેશ બોક્સ છે એને મેં ટેબલ પર ખુલ્લું કર્યું. આઈ ટુક આઉટ 500 રૂપીઝ નોટ. મેં એમાંથી 500 રૂપિયાની નોટ કાઢી. ઇટ વોઝ ગિવન ટુ મી બાય ધ લેડી. મને એક એ લેડી દ્વારા આપવામાં આવી હતી. હવે આખું વાક્ય બનશે. આઈ ઓપન ધ કેશ બોક્સ ઓન ધ ટેબલ એન્ડ ટુક આઉટ ધ 500 રૂપી નોટ ધેટ વોઝ ગિવન ટુ મી બાય ધ લેડી. બરોબર છે. તો અહીંયા તમે જો એન્ડ અને ખાસ કરીને એન્ડથી જે વાક્ય 3 વાક્ય જોડેલા છે એ. ત્રીજું છે they found their lost son. He was sitting on the steps of the temple. It was built outside the village. They found their lost son sitting on the steps of the temple that was built outside the village. એનો આન્સર થશે ફોર્થ. The king was ill. રાજા બીમાર હતા. The people heard the news. લોકોએ આ સમાચાર સાંભળ્યા. They crowded to the place to inquire about his health. અને એ લોકો જે રાજાનો મહેલ છે એને આજુબાજુ રાજાની તબિયત પૂછવા માટે ભેગા થયા. વાક્ય જોઈએ. When the king was ill, the people heard the news and crowded to the palace to inquire about his health. તો આ રીતે આખું વાક્ય થશે. ફિફ્થ, this speech was delivered. It was delivered by Swami Vivekanand. Swamiji was a representative of Hindu religion from India. તો આ જે સ્પીચ છે એ ડિલિવર કરવામાં આવી, એ સ્વામી વિવેકાનંદ દ્વારા ડિલિવર કરવામાં આવી. અને જે સ્વામીજી છે એ હિન્દુ રિલિજન છે ભારતનું, એના રિપ્રેઝેન્ટેટિવ તરીકે હતા, પ્રતિનિધિ તરીકે હતા. વાક્ય આ રીતે બનશે. ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ બાય સ્વામી વિવેકાનંદ. જો અહીંયાથી નીકળી ગયું, શું નીકળી ગયું? તો ઇટ વોઝ ડિલિવર્ડ નીકળી ગયું. તો શું આવી ગયું? ડાયરેક્ટ બાય સ્વામી વિવેકાનંદ. હવે જો સ્વામીજી વોઝ રિપ્રેઝેન્ટેટિવ, એટલે અહીંયા સ્વામી વિવેકાનંદ છે, અહીંયા છે, એટલે અહીંયા ઓલરેડી જે સ્વામી વિવેકાનંદ આવી ગયું. એટલે હવે હું આપણે મૂકી અને વાત કરીશું હુ વોઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ હિન્દુ રિલિજન ફ્રોમ ઇન્ડિયા. 6, ઓનેસ્ટ પર્સન્સ ડોન્ટ ટેલ લાઈ. એટલે કે પ્રમાણિક માણસ જૂઠું નથી બોલતા. દે ડુ નોટ ચીટ અધર્સ. તેઓ લોકોને છેતરતા પણ નથી. ધ પીપલ ઓનર એન્ડ લવ ધેમ ટુ. લોકો તેમનું સન્માન કરે છે અને એમને ચાહે પણ છે. તો અહીંયા વાક્ય થશે ઓનેસ્ટ પર્સન્સ નાઇધર ટેલ લાઈ નોર ચીટ અધર્સ એન્ડ દે આર ઓનર્ડ એન્ડ લવ્ડ બાય પીપલ. તો આ રીતે એ વાક્ય થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી જોયું આપણે સેક્શન એની અંદર આપણને અહીંયા જે ઈમેલ આપવામાં આવે છે, હવે જે ઈમેલ છે એનું તમારે અહીંયા મૂળ કન્ટેન્ટ આપવામાં આવ્યું છે, તમે એનો અભ્યાસ કરી અને લખી શકો છો. તમે જેનું ખાસ કરીને એ કયા ફોર્મેટમાં લખાય છે એ ચોક્કસ તમે શાળામાં શીખવાડ્યું છે, એ મુજબ તમારે જે આ ઈમેલ છે એ લખવાનું છે. તો અહીંયા હું માત્ર સ્ક્રોલ ડાઉન કરું છું, તમે એક નોટબુકમાં લખીને પછી એનો અભ્યાસ કરી શકો છો.
તો આ સાથે જ આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. મોટાભાગનું જે દરેક વસ્તુ છે અહીંયા આપણને જે સમજવાની જરૂર હતી દરેક સમજાવેલી છે. આશા છે કે તમે આનો અભ્યાસ કરી અને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકશો. હવે પછી નવા એક વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.